હેલો ફ્રેન્ડ્સ, 503 એડવાન્સ જાવા ટેકનોલોજીના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે એન્ટરપ્રાઇઝ જાવા બીન વિશે સમજૂતી મેળવી હતી, રાઈટ. એના ટાઈપ્સ, આરએમઆઈ એન્ડ ઇજેબીનો ડિફરન્સ, એના એડવાન્ટેજીસ, એના ડિસએડવાન્ટેજીસની આપણે વાત કરી હતી, રાઈટ. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે સેશન બીન ને પ્રોપરલી સમજીશું, રાઈટ. ઇજેબીની અંદર જે સેશન બીન આપણે એક્સેસ કરવાના છીએ તો એને પ્રોપરલી સમજીશું, રાઈટ. સેશન બીન. તો મિત્રો સેશન બીન એન્કેપ્સ્યુલેટ બિઝનેસ લોજિક ઓનલી. સેશન બીન નું કામ શું છે? બિઝનેસ લોજિકને એન્કેપ્સ્યુલેટ કરવાનું, રાઈટ. એન્ડ ક્યારે ઇન્વોક થશે? કે જ્યારે લોકલી, રિમોટ, અધરવાઇઝ વેબ સર્વિસ ક્લાયન્ટ ઇન્વોક થશે ત્યારે, રાઈટ. એને યુઝ શેના માટે થાય છે સેશન બીનનો? તો સેશન બીનનો યુઝ કેલ્ક્યુલેશન, ડેટાબેઝ એક્સેસ કરવાનો હોય ત્યારે સેશન બીન આપણે એઝ એ એપ્લિકેશન યુઝ કરીએ છીએ મિત્રો, રાઈટ. એની લાઈફ સાયકલની આપણે વાત કરી હતી એન્ડ લાઈફ સાયકલ સેશન બીનની એપ્લિકેશન સર્વર થ્રુ મેન્ટેન કરવામાં આવે છે. એના પછી મિત્રો આપણે જોયું હતું ટાઈપ્સ ઓફ સેશન બીન. ટાઈપ્સ ઓફ સેશન બીન જેની સમજૂતી મેં પ્રીવિયસ લેક્ચરની અંદર તમને આપેલી છે. સ્ટેટલેસ સેશન બીન, સ્ટેટ ફૂલ સેશન બીન એન્ડ સિંગલટોન સેશન બીન, રાઈટ. તો મિત્રો આજે આપણે સ્ટેટલેસ સેશન બીન નો બિઝનેસ ઓબ્જેક્ટ તરીકે જે બિઝનેસ લોજિકને રિપ્રેઝન્ટ કરવા માટે યુઝેસ છે, રાઈટ. તો એ જોઈશું. આજે આપણે જે 3 ટાઈપ્સ છે એમાંથી સ્ટેટલેસ સેશન બીન વિશે સમજૂતી મેળવીશું પ્રોપરલી. એન્ડ સ્ટેટલેસ સેશન બીન બિઝનેસ ઓબ્જેક્ટ છે કે જે શું રિપ્રેઝન્ટ કરે છે? બિઝનેસ લોજિક. ઓનલી ફોર બિઝનેસ લોજિક રિપ્રેઝન્ટ કરવા માટે સ્ટેટલેસ સેશન બીનને આપણે એક્સેસ કરીશું, રાઈટ. બીજા વર્ડની અંદર આપણે કહીએ તો કન્વર્ઝેશનલ જે સ્ટેટ છે, મલ્ટિપલ મેથડ જે કોલ થાય છે, રાઈટ. તો એને મેન્ટેન કરવા માટે જે કન્ટેનરની અંદર સ્ટેટલેસ સેશન બીનને એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. તો સ્ટેટલેસ સેશન બીનનો જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ પુલ બાય ઇઝેબી કન્ટેનર એન્ડ જે સર્વિસ રિક્વેસ્ટ ઓન ડિમાન્ડ હશે એ રીતે એ મેન્ટેન થાય છે, રાઈટ. તો મિત્રો આપણે સ્ટેટલેસ સેશન બીન એક્ઝામ્પલ સાથે સમજીશું, રાઈટ. તો એને એક્સેસ કરવા માટે ક્લાયન્ટ એટ અ ટાઈમ concurrent access EZB container routes each request to different instances through a request container ને મોકલવામાં આવે છે, રાઈટ. હવે મિત્રો સ્ટેટલેસ સેશન બીનના યુઝ માટે જે અનોટેશન યુઝ કરવામાં આવે છે તો પહેલા આપણે એ સમજી લઈએ
કે કયા કયા અનોટેશન યુઝ કરવામાં આવે છે સ્ટેટલેસ સેશન બિનની અંદર. રાઈટ, આપણે સ્ટેપ બાય સ્ટેપ આ કોન્સેપ્ટને સમજી રહ્યા છીએ. રાઈટ, તો જે અનોટેશન એક્સેસ કરવામાં આવે છે એ આપણે જોઈએ. તો ફર્સ્ટ વન છે, અનોટેશન નું નામ છે સ્ટેટલેસ અનોટેશન. સ્ટેટલેસ, રાઈટ. સેકન્ડ છે પોસ્ટ કન્સ્ટ્રક્ટ. પોસ્ટ કન્સ્ટ્રક્ટ, પોસ્ટ કન્સ્ટ્રક્ટ. એન્ડ થર્ડ જે છે મિત્રો પ્રી ડિસ્ટ્રોય. થર્ડ છે પ્રી ડિસ્ટ્રોય. તો આ 3 અનોટેશન સ્ટેટલેસ સેશન બિનની અંદર એક્સેસ કરવામાં આવે છે. હવે મિત્રો આપણે લાઈફ સાયકલ જે સ્ટેટલેસ સેશન બિનની છે એ મેં પ્રીવિયસ લેક્ચરની અંદર તમને સમજાવેલી છે. આપણે એક્ઝામ્પલ પર કોન્સન્ટ્રેશન કરીશું. રાઈટ, એન્ડ એપ્લિકેશન માટે અહીંયા ઓલરેડી આપણે એક એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન ડેવલપ કરી છે મિત્રો. રાઈટ, આપણે ન્યૂ એપ્લિકેશન લઈ લઈએ. ન્યૂ પ્રોજેક્ટ એન્ડ બિન કમ્પોનન્ટ આપણે એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન માટે જે બિન કમ્પોનન્ટ છે એ લઈશું. રાઈટ, એપ્લિકેશન એઝ ઇટ ઇઝ જે નેમ છે આપણે સજેસ્ટ કરીશું ગ્લાસફિશ સર્વર 4.1. ઓકે, આપણી એપ્લિકેશન મિત્રો રેડી છે. હવે એન્ટરપ્રાઇઝ એપ્લિકેશનની અંદર ઓકે આપણે એક ફાઇલ ક્રિએટ કરીશું મિત્રો. એડર ઇમ્પ્લિમેન્ટ રિમોટ .java ફાઇલ, જાવા ક્લાસ ફાઇલ જેનું નામ આપીએ છીએ એડર ઇમ્પ્લિમેન્ટ રિમોટ. ઓકે, તો અહીંયા ફાઇલ તમને જોવા મળે છે. હવે એ ફાઇલની અંદર આપણે લોજિક રાઇટ ડાઉન કરવાના છીએ મિત્રો. તો પેકેજનું નામ આપણે સજેસ્ટ કરી દઈએ પેકેજ com ડોટ ટેસ્ટ. રાઈટ, ટેસ્ટ નામનું પેકેજ આપણે ડેવલપ કરીએ છીએ. ઓકે, જે નામ છે પેકેજનું ડિફોલ્ટ તો આપણે ચેન્જ કરીએ છીએ. સોર્સ પેકેજની અંદર એ નામનું પેકેજ ક્રિએટ કરીશું. ઓકે, હવે શું કરવાનું છે મિત્રો, તો આપણે ઇમ્પોર્ટ કરાવીશું. ઇમ્પોર્ટ javax dot ejb dot remote. ઓકે, તો જે પબ્લિક ક્લાસ
આપણે જાવા ક્લાસ જે ડેવલપ કર્યો છે મિત્રો, રાઈટ. તો ઇમ્પોર્ટ જાવા, સોરી અહીંયા રિમોટ નહીં પણ આપણે ડોટ સ્ટેટલેસ અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટેટફુલ એન્ડ આપણે સિલેક્ટ કરીશું સ્ટેટલેસ, રાઈટ. તો કમ્પોનન્ટ ડિફાઇનિંગ અનોટેશન ફોર સ્ટેટલેસ સેશન બિન, આપણે સ્ટેટલેસ સેશન બિન માટે ઇમ્પોર્ટ કરાવ્યું ક્લાસ. હવે અહીંયા એ અનોટેશન એડ કરાવીશું @stateless map name equal to st1 and st1 આપણે જે નામ છે એ હંમેશા ડબલ કોટેશનની અંદર આપણે પ્રોવાઈડ કરવાનું રહેશે. ઓકે. પબ્લિક ક્લાસ એડર ઇમ્પ્લિમેન્ટ ઓનલી ફોર રિમોટ જે છે એનો આપણે ઇન્ટરફેસ ડેવલપ કરીશું, રાઈટ. એન્ડ જાવા ક્લાસનું નામ મિત્રો આપણે ચેન્જ કરીએ છીએ, એડર ઇમ્પ્લિમેન્ટ નામની ફાઇલ. ઇમ્પ્લિમેન્ટ એડર જે ઇન્ટરફેસ બનાવીશું આપણે, રાઈટ, રિમોટ નામથી. ઓકે. ઓટોમેટિકલી એ ફાઇલ આપણે ક્રિએટ કરાવી, રાઈટ. હવે આની અંદર પબ્લિક ઇન્ટીજર એડ ફંક્શનની અંદર બે વેરિયેબલ વેલ્યુ પાસ કરાવીશું, ઇન્ટીજર a એન્ડ ઇન્ટીજર b. એન્ડ એ બેનું કેલ્ક્યુલેશન કરાવીશું મિત્રો. તો રિટર્ન આપણને રિઝલ્ટ મળવું જોઈએ a પ્લસ b. આપણે એક સિમ્પલ પ્રોગ્રામ ડેવલપ કરી રહ્યા છીએ હાલમાં. તો આપણે જાવા ક્લાસની અંદર જે ઇન્ટરફેસ ને ઇમ્પ્લિમેન્ટ કરાવ્યો, રાઈટ. એન્ડ સ્ટેટલેસ આપણે સેવ કરી દઈએ ફાઇલને, એટલે જે એરર છે એ જતી રહે, બરાબર. તો સ્ટેટલેસ ક્લાસ સ્ટેટલેસ એનોટેશન એક્સેસ કરવા માટે યુઝ કર્યો છે, જે મેપ કરશે st1 ને, રાઈટ. એન્ડ પબ્લિક ઇન્ટીજર એડ નામનું ફંક્શન મેથડ ડેવલપ કરી છે, જેની અંદર આપણે ઓપરેશન પરફોર્મ કરીશું એડિશન. હવે જે રિમોટ ઇન્ટરફેસ છે એની અંદર શું કામ કરવાનું છે, તો મિત્રો જે રિમોટ ઇન્ટરફેસ છે તો સૌથી પહેલા પેકેજનું નામ તો ઓટોમેટિકલી આવી ગયું છે. ધેન ઇમ્પોર્ટ કરાવીશું, ઇમ્પોર્ટ જાવા એક્સ ડોટ ejb ડોટ remote, ejb dot remote. Okay. And @remote ઇન્ટરફેસ જે છે એ પબ્લિકલી આપણે ડિક્લેર કરીશું. એન્ડ
ઇન્ટરફેસની અંદર ઇન્ટીજર એડ જે જાવા ક્લાસ ફંક્શન ડેવલપ કર્યું છે, તો ઇન્ટીજર એ એન્ડ ઇન્ટીજર બી ઓનલી ફોર એ ફંક્શન અહીંયા ડિક્લેર કરીશું. સોરી ફ્રેન્ડ. ઓકે, તો આપણે ફાઇલને સેવ કરી લઈએ. તો સિમ્પલ કોડ છે મિત્રો આ. હવે આ જે એપ્લિકેશન્સ છે એને આપણે ક્લીન એન્ડ બિલ્ડ કરીએ છીએ. અને જે વાર ફાઇલ આપણી ડેવલપ થઈ, રાઈટ, સક્સેસફુલી અહીંયા બતાવે છે બિલ્ડ. તો આ જે એપ્લિકેશન્સ છે, રાઈટ, તે એપ્લિકેશનને આપણે એક્ઝિક્યુટ કરાવીશું, ડેપ્લોય કરાવીશું, રાઈટ. અહીંયા ગ્લાસફિશ સર્વર ઓપન થયેલું જોઈ શકો છો. એન્ડ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન આપણી એક્ઝિક્યુટ થઈ રહી છે મિત્રો. તો આપણે સ્ટેટ બેઝ સેશન ની અંદર જે બી એપ્લિકેશન ક્રિએટ કરી એન્ડ એડિશન ઓપરેશન પરફોર્મ કર્યું છે મિત્રો. રાઈટ, ગ્લાસફિશ સર્વર ઓપન થઈ રહ્યું છે. અહીંયા એની પ્રોસેસિંગ સ્ટાર્ટ ઓન છે, તમે જોઈ શકો છો. રાઈટ, એનું વર્ક જે છે એ પરફોર્મ થઈ રહ્યું છે મિત્રો. સર્વર પર આ ડેપ્લોય થઈ રહી છે તમારી એપ્લિકેશન. ઓકે, ડેપ્લોય કરવી પડશે એપ્લિકેશનને. ઓકે, આપણે એકવાર ફરીથી રન કરાવીએ. બિલ્ડ સક્સેસફુલ બતાવે છે. હવે જે એપ્લિકેશન છે એને ડેપ્લોય કરાવીએ. તો મિત્રો સક્સેસફુલી તો બતાવે છે 1 પોસ્ટ રન ટુ ડેપ્લોય, રન ડેપ્લોય. બતાવે છે. સક્સેસફુલ તો બતાવે છે.
ઓકે, વાર ફાઇલ આપણે ઓપન કરવી પડશે. ઓપન પ્રોજેક્ટ, નો પ્રોજેક્ટ બતાવે છે મિત્રો. રેકોર્ડ ફાઇલ જ્યાં સેવ છે ત્યાં જોઈ લઈએ. ડોક્યુમેન્ટ્સની અંદર નેટબીન્સ પ્રોજેક્ટ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન 2 એન્ડ જીબીની અંદર ફાઇલ આપણી સિક્યુરિટી મેનેજર, ગ્લાસફિશ સર્વર તો બધા છે. ગ્લાસફિશ સર્વર તો ઓન છે. ઓકે ફ્રેન્ડ, એક્ઝિક્યુટ થઈ ગયું છે આપણો પ્રેક્ટિકલ. ઓકે, તો મિત્રો આપણે આ જે ફાઇલ છે એને રન કરાવીને ડેપ્લોય કરીએ. રાઈટ, કોમ ફાઇલને અહીંયા તમે જોઈ શકશો આ ફાઇલ ક્રિએટ થઈ જશે એન્ડ એને આપણે રન કરાવવાની રહેશે એટલે સક્સેસફુલી એ રન થશે. ઓકે, તો મિત્રો આપણું જે આઉટપુટ છે ઇન્ટીજર એ એન્ડ બી, એ પ્લસ બી એટલે કે ST1 હજી કામ અધૂરું છે. તો સિમ્પલ આપણે કોડિંગ રાઇટ ડાઉન કર્યું, ઇન્ટરફેસ ડેવલપ કર્યો. હવે સેકન્ડ ક્લાયન્ટનું વર્ક બાકી છે. સર્વર સાઇડનું કામ આપણે કમ્પ્લીટ કર્યું. તો સ્ટેટલેસ બિન ક્લાયન્ટને લોકલી રિમોટ અથવા વેબ સર્વિસ ક્લાયન્ટ ત્રણમાંથી કોઈ એક એક્સેસ કરે છે. રાઈટ, તો વી આર ગોઈંગ ટુ ક્રિએટ અ રિમોટ ક્લાયન્ટ. ફર્સ્ટ આપણે શું ક્રિએટ કરીશું? રિમોટ ક્લાયન્ટ ક્રિએટ કરીશું. રાઈટ, તો એના માટે એક ફાઇલ ક્રિએટ કરીશું મિત્રો આપણે, એડર ઇમ્પ્લિમેન્ટ નામની જાવા ફાઇલ આપણે ક્રિએટ કરીશું. રાઈટ, એડર ઇમ્પ્લિમેન્ટ
ઇમ્પોર્ટ કરાવશું. ઇમ્પોર્ટ જાવા ડોટ naming dot context and import java x dot naming service જે છે naming package and initial context. Okay, હવે public class text and એની અંદર public static void main string args throws exception. તો context નો object context and equal to new initial context sorry friend, then adder implement remote જે ઇન્ટરફેસ ડેવલપ કર્યો છે remote equal to adder implement remote, then context dot lookup and અહીંયા આપીશું SQL. Then system dot out dot print ln remote dot add value આપીશું 50 and અહીંયા પણ 5. ઓકે, તો આપણે સેવ કરીએ and રન કરીએ. તો completed distribution of enterprise UAV application, રાઈટ. હવે એને deploy કરીશું સર્વર પર, રાઈટ. હવે એપ્લિકેશનને આપણે રન કરાવીએ છીએ. પછી એના એ જ રિઝલ્ટ આપણને મળે છે મિત્રો. તો આપણે એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન ક્લીન એન્ડ બિલ્ડ કરાવીએ, ફરીથી કમ્પાઇલ કરાવીએ છીએ એન્ડ એને રન કરાવીએ. પછી પણ એના એ જ આવે છે. ઓકે, ફાઇલ જોઈ લઈએ. એન્ટર ઇન્સ્ટ્રુમેન્ટ
ફ્રેન્ડ, હોલ આપણે ફાઇલને રન કરીને ફરીથી ડેપ્લોય કરી જોઈએ. શાયદ આપણું રિઝલ્ટ 100 આપણને મળી જવું જોઈએ સર્વર પર, રાઈટ. તો એ જે એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન છે એના એ જ કન્ટેન્ટ મિત્રો આપણે જોઈ શકીએ છીએ એપ્લિકેશનની. કમ્પાઇલ થઈને એના જ કન્ટેન્ટ આવે છે. એકચ્યુઅલીમાં આપણું જે રિઝલ્ટ છે એ આવવું જોઈએ, રાઈટ. ત્રણે ત્રણમાં એક જ રિઝલ્ટ આવે છે. ઓહો. ફાઇલ રન કરી છે મિત્રો. હવે આપણે જોઈ લઈએ કે એક્ઝિક્યુટ થવી જોઈએ પણ ફેલ બતાવે છે, એટલા માટે આઉટપુટ આવતું નથી. બિલ્ડ કરીએ તો એક્ઝિક્યુટ કરાવીએ રન. આ જે 12 ફાઇલ છે એને એક્ઝિક્યુટ કરાવીએ તો આપણું રિઝલ્ટ તો મળી જવું જોઈએ. ક્લાયન્ટ કન્ટેન્ટ રિઝલ્ટ આપણને મળી ગયું મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કે 100 રિઝલ્ટ આપણને જોવા મળે છે, રાઈટ. હવે મિત્રો ફરીથી એકવાર એક્ઝિક્યુટ કરાવીએ તો સર્વર સાઈડે રિઝલ્ટ આપણને જોવા મળે તો સક્સેસફુલી આપણી એપ્લિકેશન વર્ક
કરી કહેવાય. જેવી રીતે ફેલ બતાવે છે. Log for details. મોડેલને ડેપ્લોય કરવાનું બાકી. લેઆઉટ ડેપ્લોય કરો. ફરી બતાવે છે. એટલી ફાઇલ એક્ઝિક્યુટ થઈ જાય છે એનું રિઝલ્ટ પણ આપણને મળી જાય છે મિત્રો. ઓકે મિત્રો, હવે સ્ટેટફુલ સેશન બેનનું એક્ઝામ્પલ આપણે એક જોઈશું, રાઈટ. તો સ્ટેટફુલ સેશન બીનનો યુઝ એઝ અ બિઝનેસ ઓબ્જેક્ટ તરીકે આપણે કરીશું, રાઈટ. અહીંયા એપ્લિકેશન આપણી ઓપન જ છે, રાઈટ. તો એનો જ યુઝ કરીશું આપણે, રાઈટ. એન્ડ એના ડેટા છે તો આપણે 5 ઇમ્પોર્ટન્ટ અનોટેશન સ્ટેટફુલ સેશન બીનના જે છે એ આપણે ફર્સ્ટ સમજી લઈશું, રાઈટ. તો હવે આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો સ્ટેટફુલ સેશન બીન, રાઈટ. સેકન્ડ જે ટાઈપ છે સ્ટેટફુલ સેશન બીન એન્ડ એની અંદર જે અનોટેશન યુઝ થાય છે તો ફર્સ્ટ છે સ્ટેટફુલ, સેકન્ડ છે પોસ્ટ કન્સ્ટ્રક્ટ, થર્ડ છે પ્રી ડિસ્ટ્રોય, ફોર્થ વન છે પ્રી પેસિવ, એન્ડ 5 છે પોસ્ટ એક્ટિવેટ. ઓકે, હવે આપણે એના એક્ઝામ્પલની વાત કરીએ. આપણે એક એક્ઝામ્પલ જોઈએ સ્ટેટફુલ સેશન બીનનું ક્વિકલી, રાઈટ. તો મિત્રો આપણી જે એપ્લિકેશન વન ઓનલી ફોર ડેવલપ કરેલી છે તો એની અંદર
બેંક રિમોટ નામનો એક ઇન્ટરફેસ ક્રિએટ કરવાનો છે. બેંક રિમોટ. ઓકે, ક્વિકલી વર્ક કરીશું આપણે. એન્ડ ઇન્ટરફેસની અંદર પેકેજનું નામ પ્રોવાઈડ કરીશું com dot test. Okay, then after ક્લાસ એડ કરાવીશું પેકેજની અંદર import javax dot pjb dot remote. ઓકે, તો આપણું કામ કમ્પ્લીટ. હવે આ જે ઇન્ટરફેસ છે તો એની અંદર આપણે બુલિયન વિથડ્રો integer amount then void deposit શું થશે એ પણ amount, right? Integer get balance. ઓકે, તો આપણે ઇન્ટરફેસનું કામ કમ્પ્લીટ. હવે એક જાવા ક્લાસ ફાઇલ ડેવલપ કરીશું જેનું નામ આપું છું હું બેંક. ઓકે, એન્ડ import javax dot pjb dot stateful. At the rate stateful. એનું મેપિંગ કેવી રીતે થશે તો મેપ નેમ is equal to stateful 1 2 3. Okay, public class bank implements bank remote. જે એબ્સ્ટ્રેક્ટ મેથડ છે એ ઇનહેરિટ થયેલી તમને જોવા મળશે. તો હવે પ્રાઇવેટ ઇન્ટિજર અમાઉન્ટને ઇનિશિયલાઇઝ કરીશું ઇક્વલ ટુ 0 થી, રાઈટ. એન્ડ પબ્લિક બુલિયન withdraw integer amount if amount
less than equal to this dot amount. Return true આપીશું, false નહીં પણ return true. Okay. This dot amount right, and then return true. અહીંયા એની અંદર okay, then after void deposit તો એની અંદર આપણે કોડ રાઈટ કરીશું, this dot amount plus equal to amount. Then public integer get balance ની અંદર return amount. Okay, સેવ કરીશું એન્ડ ટેબલ બિન ક્લાયન્ટ આપણે ક્રિએટ કરીશું. તો એના માટે જે index ડોટ જેએસપી પેજ છે મિત્રો, રાઈટ, index dot જેએસપી પેજ. ઓકે, તો એની અંદર આપણે આ જે રાઇટ ડાઉન કરેલું છે એને નીકાળી દઈશું એની લિંક આપી દઈશું a4ef equal to open account. Open account.
operation dot JSP. ઓકે, JSP આપણે ક્રિએટ કર્યું તો અહીંયા JSP પેજ જે છે ફોર્મ એક્શન ઓપરેશન પ્રોસેસ ડોટ JSP. એન્ટર અમાઉન્ટ ક્યાંથી એન્ટર કરવામાં આવશે તો એના માટે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ name equal to amount. Yeah. Choose operation deposit input type radio name equal to operation and value equal to deposit withdraw
operation process .jsp, રાઈટ. હવે આની અંદર મિત્રો આપણે જે વર્ક પરફોર્મ કરવાના છીએ, રાઈટ, તો એ છે આપણે ટેગ એક્સેસ કરીશું @ page import home dot test dot star. ઓકે ફ્રેન્ડ, તો આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું, કારણ કે એટલું બહુ લોંગ પ્રોસેસ થઈ જશે. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે સ્ટેટલેસ એન્ડ સ્ટેટફુલ ને એઝ એ એક્ઝામ્પલ સમજ્યા. ઓકે, તો લેક્ચર એકોર્ડિંગ તમારે સ્ટેટલેસ ને પ્રેક્ટિકલી પરફોર્મ કરવાનું છે સેશન બીનનું. ઓકે, થેન્ક યુ વેરી મચ.